નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે। સામાજિક વિજ્ઞાનમાં આપણે છેલ્લે આબોહવાનો પાઠ પૂર્ણ કર્યો હતો। હવે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર એક નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ। ભારત આઝાદી તરફ પ્રયાણ। તો પ્રકરણ 4 ની અંદર આપણે જોયું હતું કે 1900 થી 1920-30 દરમિયાન ઘણી બધી મતલબ કે રાષ્ટ્રીય ચળવળો થઈ હતી। અસહકારનું આંદોલન, દાંડી કૂચ, બરાબર, ત્યારબાદ ચૌરી ચોરાનો બનાવ બન્યો હતો। ટૂંકમાં ભારતના લોકો અંગ્રેજોને ભારતમાંથી હટાવવાના સંપૂર્ણ પ્રયાસો કરી રહ્યા હતા। અંગ્રેજોની જે સ્કૂલો હતી એ સ્કૂલોનો એમને બહિષ્કાર કર્યો હતો। પોતાના રાષ્ટ્રની સ્કૂલોની અંદર તેઓ અભ્યાસ કરવા લાગ્યા હતા। તમામે તમામ સ્વદેશી વસ્તુઓ વાપરવા તરફ તેઓએ પ્રયાણ કર્યું હતું। વિદેશી વસ્તુઓની ઠેર ઠેર હોળીઓ કરતા હતા। પોતાનો કાચો માલ પણ વિદેશીઓને તેઓ આપતા નહોતા। આ પ્રમાણે ભારતીયોની અંદર અને વળી પાછા સામયિકો એટલે કે ન્યૂઝપેપર અને એમ પ્રાદેશિક ન્યૂઝપેપરની અંદર દેશમાં અંગ્રેજો દ્વારા ચાલી રહેલી દમન નીતિ, અંગ્રેજો દ્વારા ચાલી રહેલી કૂટનીતિઓ, આ તમામે તમામ બાબતોને તમામ ભારતીયો સુધી વાકેફ કર્યા હતા। એટલે ભારતની અંદર એક એવા આંદોલને જન્મ લીધો હતો કે જે આઝાદી લીધા વિના પરત ફરે એમ હતું નહીં। અને આવી પરિસ્થિતિની અંદર અંતે આઝાદી તરફ પ્રયાણ કરતાં કરતાં કયા બનાવો છેલ્લે બન્યા હતા એ તમામે તમામ પ્રકારના બનાવોની ચર્ચા આપણે આ પ્રકરણ 5ની અંદર ભણવાના છીએ। તો મિત્રો જોઈએ આપણે એની પ્રસ્તાવના કે ઈસવીસન 1920 થી 1947ના ગાળાને ગાંધી યુગ અને ગાંધી યુગના આંદોલનોનો યુગ ગણવામાં આવે છે। આ સૌથી પહેલી લીટી છે એ જ મોસ્ટ આઈએમપી વિકલ્પ છે। ઈસવીસન 1920 થી શરૂ કરી 1947ના સમયગાળાને ગાંધી યુગ કે ગાંધી યુગના આંદોલનોનો યુગ ગણવામાં આવે છે। આ એક મોસ્ટ આઈએમપી વિકલ્પ છે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો છે, તો તમારે ખાસ તૈયાર કરવાનો રહેશે। ત્યારબાદ જોઈએ આપણે તો ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો ભારતીય હકોની પ્રાપ્તિની લડતનો છે જ, સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિની લડતનો પણ છે। એટલે ભારતીયો એ પોતાના હક માટે અંગ્રેજો સામે લડતા હતા અને અંતે એમને નક્કી કર્યું હતું કે આ હક ભોગવતા ભોગવતા ભારત જે વર્ષોથી અંગ્રેજો પાસે ગુલામ છે એ ભારતને આપણે સ્વતંત્ર અખંડ ભારત બનાવવાનો પ્રયત્ન પણ આપણે કરવાનો રહેશે। તો આ પ્રકારે બંને બાબતોને ધ્યાને લઈ ભારતની અંદર આંદોલનો શરૂ થયા હતા। આ આંદોલનો જે પ્રવાહોમાંથી પસાર થતા તેની જ એક સંકુલ અસર ઊભી થઈ છે તેનું અહીં અવલોકન કરીશું। મતલબ કે એ વખતે ભારતમાં કેવી પરિસ્થિતિ જન્મી હતી, કયા નેતાઓ હતા, કેવા લોકોએ કેવા પ્રકારના પ્રયત્નો ભારતને આઝાદી અપાવવા માટે કર્યા હતા, આ તમામે તમામ બનાવો અને બાબતોની ચર્ચા આપણે આ પાઠની અંદર કરવાની છે। સૌથી પહેલી 3 માર્ક્સની ટૂંક નોંધ છે સાયમન કમિશન। કઈ શોર્ટ નોટ છે? સાયમન કમિશન। તો જોઈએ મિત્રો આપણે સાયમન કમિશન મોન્ટ
ફર્ડના સુધારામાં એક જોગવાઈ એવી હતી કે સુધારાનો અમલ કઈ રીતે થઈ રહ્યો છે અને સુધાર્યાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. એટલે કે અંગ્રેજો ભારતમાં કયા પ્રકારના સુધારાઓ થઈ રહ્યા છે, એટલે કે અંગ્રેજોના તાબામાં રહેવા માટેના કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, કઈ કઈ પ્રવૃત્તિઓમાં નિષ્ફળતા મળી છે, અંગ્રેજોને સફળતા મળી છે, અને નામ આપતા હતા કે અમે ભારતના વિકાસ માટે, ભારતની આર્થિક સુધારો કરવા માટે ભારતની અંદર આવીએ છીએ. આવું એક સાયમન કમિશન દર વખત 10 વર્ષે ભારતની અંદર આવતું હતું. પરંતુ 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી, પણ ભારતની અંદર હિંદ છોડોની ચળવળો, અસહકારનું આંદોલન એટલું બધું વેગીલું બની ગયું હતું કે 2 વર્ષ પહેલાં સાયમન કમિશન ભારત આવવા માટે મજબૂર બન્યું. જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનના 7 સભ્યો હતા અને બધા જ સભ્યો અંગ્રેજો હતા. આ વિકલ્પ ટીક કરજો. આ જે સાયમન કમિશન આવ્યું હતું એનો અધ્યક્ષ કોણ હતો? તો જ્હોન સાયમન, બરાબર, એનો અધ્યક્ષ હતો. અને બીજી બાબત એની અંદર એ છે કે એની અંદર જે 7 સભ્યો હતા એ 7 સભ્યો અંગ્રેજો હતા. ભારતના વિકાસ માટે ભારતના એક પણ નેતાને સભ્ય તરીકે સાયમન કમિશનમાં સ્વીકારેલો હતો નહીં. હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી. ભારતીયો એવું વિચારતા હતા કે ભલે તમે સાયમન કમિશન દેશની ઉત્કૃષ્ટતા માટેની રચના કરો, એમાં અમને કશો વાંધો નથી, પણ તમારા કમિશનમાં 1-2 હિન્દી જાણનારા લોકો તો લો, ભારતીયો તો લો. હિન્દુસ્તાનની અંદર આવો છો, હિન્દુસ્તાનના વિકાસની વાત કરવી છે, તો તમને એની ઊંડાણ સુધીની બાબતની પરિસ્થિતિની જાણ હોય નહીં, તો તમે ભારતીયો લો. તો પરંતુ અંગ્રેજોએ આ ભલામણ સ્વીકારી નહીં. અંગ્રેજોએ તો માત્ર પોતાનો વિકાસ, પોતાનો સ્વાર્થ સાધવાનો હોવાથી એમને આ બાબતને નકારી કાઢી. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. ભારતીયોએ વિચાર્યું કે જેમાં આપણો એક પણ સભ્ય ના હોય ને આપણું ભલું કરવા આવતા હોય એવા કમિશનની આપણે કોઈ પણ પ્રકારની જરૂર નથી. તો એવા કમિશનનો ભારતે બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાલો કરી, સભાઓ ભરી, સરઘસો કાઢ્યા. એના સૂત્રો હતા સાયમન ગો બેકના નારાઓ ટીક કરજો. સાયમન કમિશનનું સૂત્ર કયું હતું? સાયમન ગો બેક, સાયમન પાછા ફરો, અને કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો. સખત વિરોધ સમગ્ર ભારતની અંદર આ સાયમન કમિશનનો થયો, જેની સામે સરકારે દમન નીતિ વાપરી. જ્યારે અંગ્રેજો સામે ભારતીયોએ અવાજ ઉઠાવ્યો હતો ત્યારે અંગ્રેજની સરકારે દમન નીતિ અપનાવી હતી. લાઠીચાર્જ કરવો, એમના ઉપર ગરમ પાણીનો છંટકાવ કરવો, કારણ વગર જેલમાં પૂરી દેવા, બરાબર, ચાબુકના ફટકા ફટકારવા, આ પ્રમાણેની અવનવી ટેકનિકો એ ભારતીયો પર વાપરતા હતા. અને ભારતીયોનો અવાજ દબાવવાનો પ્રયત્ન આ અંગ્રેજો કરતા હતા. તો આ વખતે પણ એવી જ પરિસ્થિતિ ઊભી થઈ. અંગ્રેજોએ ભારત પર દમન નીતિ અપનાવવાનો દોર શરૂ કર્યો. હવે જોઈએ આપણે કે સરકારી દમન નીતિનો ભોગ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા. એટલે કે આ 3 વ્યક્તિઓ જે આપણા ભારતના ઘડવૈયાઓ કહીએ છીએ, જે ભારતના મુખ્ય નેતાઓ હતા, એવા લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને નહેરુ પણ આ વિકાસનો ભોગ બન્યા. ટીક કરી દેજો. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને લાલા લજપતરાય આ ગંભીર ઈજાથી મૃત્યુ પામ્યા હતા. એટલે કે સાયમન કમિશનના વિરોધમાં આપણે આપણો એક સારો નેતા એ ગુમાવ્યો હતો, શહીદ થયો હતો. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સોડર્સની હત્યા કરી. આ પણ ટીક કરજો. સોડર્સની હત્યા ભારતના ક્રાંતિકારીઓએ કરી હતી. કેમ?
કે એને લાઠીચાર્જનો આદેશ આપ્યો હતો અને એ લાઠીચાર્જના આદેશ દરમિયાન લાલા લજપતરાયનું અવસાન થયું હતું. ત્યારબાદ નહેરુ કમિટીની નિમણૂક થઈ. સાયમન કમિશન પૂર્ણ થયું, મતલબ સાયમન કમિશનનો સખત વિરોધ થયો. ત્યારબાદ ભારતમાં એક નવી કમિટીની રચના થઈ જેનું નામ છે નહેરુ કમિટી. જોઈએ મિત્રો શા માટે કેમ આ કમિટીની રચના થઈ હતી, તો ધ્યાન આપશો. સાયમન કમિશનનો બહિષ્કાર થતાં, એમ કે જ્યારે સાયમન કમિશનનો બહિષ્કાર થયો ત્યાં હિન્દી વઝીર બર્કન હેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવે કે હિન્દીના નેતાઓ બધા જ પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. મતલબ ખબર હતી, એ લોકો ક્લચમાં આવ્યા હતા, મોટા નેતાને મારી નાખ્યો હતો, એટલે એમને એવું જાહેર કર્યું કે ભાઈ બધા ભારતીયોના જે આગેવાન નેતાઓ છે બધા જ પક્ષોના, એ સર્વાનુમતે અમને બંધારણની રચના કરીને આપશે ભારતનું સંવિધાન, તો અમે એ નિભાવવા માટે તૈયાર છીએ. આવું એક ષડયંત્ર ગોઠવવામાં આવ્યું. આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. એટલે નહેરુ કમિટીના અધ્યક્ષ કોણ હતા પરીક્ષામાં પૂછાય તો મોતીલાલ નહેરુ. ત્યારબાદ જોઈએ જેમાં સ્થાનિક સ્વરાજ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વય મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. એટલે ટૂંકમાં ભારતમાં જે સંવિધાનોની જરૂર હતી એ તમામ સંવિધાનો આ નહેરુ કમિટીની અંદર રજૂ કરવામાં આવ્યા, પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણો સ્વીકારી નહીં. અંગ્રેજ સરકારે જ કહેલું કે તમે કમિટી બનાવી અને ભલામણો કરી શકો છો, અને અંગ્રેજ સરકારે જ આ ભલામણો સ્વીકારી નહીં. કેમ કે અંગ્રેજો પહેલેથી જ પોતાને નુકસાન જાય, પોતાના દેશને નુકસાન જાય એવી એક પણ બાબત સ્વીકારવા માટે ક્યારેય તૈયાર રહેતા નહોતા. ત્યારબાદ જોઈએ આપણે પૂર્ણ સ્વરાજની માગણી 1929. ભારતની અંદર ખૂણે ખૂણેથી લોકો એકઠા થયા, લોકોને સમજણ પડી કે આપણે બધા ગુલામી નીચે દબાઈ રહ્યા છીએ. આ ગુલામીમાંથી બહાર નીકળવા માટે આપણે કયા પ્રકારના પ્રયત્નો કરીશું તો આપણે બહાર નીકળી શકીશું. તો એ તમામે તમામ અને મોટે ભાગે યુવા નેતાઓ આ પૂર્ણ સ્વરાજની અંદર જોડાયા. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુ શું માનતા હતા કે સ્વરાજ તો પૂર્ણ જ જોઈએ, સરકાર અમારું રાજ્ય ચલાવશે, અમારો દેશ ચલાવશે અને અમને આઝાદી આપો, અમારે આવી આઝાદી જોઈતી નથી, પૂર્ણ સ્વરાજ જોઈએ છે. પરિણામે સ્થાનિક સ્વરાજની યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષ નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવામાં આવ્યો. પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યાં કરવામાં આવ્યો હતો તો રાવી નદીના તટે. ટીક કરજો મિત્રો. 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. આ મોસ્ટ એમપી વિકલ્પ 26મી જાન્યુઆરી 1930ના દિવસને સ્વતંત્રતા ના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી. હવે આ સ્વતંત્રતા દિન ઉજવતાની સાથે જ અંગ્રેજોની અંદર એક ભયનો માહોલ ઊભો થયો કે આટલા બધા ભારતીયો એકી સાથે આ પ્રમાણેનું આંદોલન કરશે તો આપણે લાંબો સમય ટકી શકીશું નહીં. પરિણામે
આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ 26મી જાન્યુઆરીની સ્વતંત્રતા દિન તરીકે ઉજવવાનું નક્કી થયું હતું. એ દિવસનું મહત્ત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં મૂક્યું. ત્યારથી જ લોકો 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિન તરીકે ઉજવતા હતા અને એ દિનનું મહત્ત્વ જાળવવા અત્યારે હાલ આપણે આપણા મતલબ બંધારણ અમલમાં મૂક્યું એ પ્રજાસત્તાક દિન તરીકે આપણે 26મી જાન્યુઆરીની ઉજવણી કરીએ છીએ અને એ સમયે એ પરિસ્થિતિ શરૂ થઈ હતી. હવે આવા જ સમયગાળાની અંદર ગાંધીજીએ એક અસહકારનું આંદોલન શરૂ કર્યું જેનું નામ હતું દાંડી યાત્રા અથવા દાંડી કૂચ. ક્યારે શરૂ થઈ હતી? 12 માર્ચ થી 6 એપ્રિલ 1930. 12 માર્ચથી 6 એપ્રિલ 1930ની અંદર ગાંધીજીએ દાંડી કૂચ શરૂ કરી હતી. જોઈએ મિત્રો, દાંડી કૂચની અંદર મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે, પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યની છે. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. અંગ્રેજોએ મીઠા ઉપર કર નાખ્યો હતો. મીઠું ભારતમાં પકવાતું હતું, તેથી આપણી જ વસ્તુનો આપણે કર ચૂકવવો પડતો હતો. આ અન્યાય સામું લડવા માટે ગાંધીજીએ દાંડી ગામે જઈ અને મીઠાનો સત્યાગ્રહ કરવાનું નક્કી કરી દીધું હતું. 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસંખ્યા જનસભાને સત્યાગ્રહનો સંદેશ આપ્યો. એટલે કે ગાંધીજીએ સભા સંબોધી. પોતાનો જે ગાંધી આશ્રમ હતો અમદાવાદ ખાતે એ જગ્યાએ આ સભા શરૂ કરી અને આ સભાની અંદર એમણે લોકોની ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો. ગાંધીજી અહિંસામાં માનતા હતા એટલે એમને કીધું કે આપણે આવડી મોટી દાંડી કૂચ કરી રહ્યા છીએ તો અંગ્રેજ સરકાર દ્વારા દમન નીતિ અપનાવવામાં આવશે પણ ક્યારેય આપણે એનો ઉગ્ર વિરોધ નહીં કરીએ. સહનશીલતાથી સહન ક્ષમતાથી દરેક વાર એમનું પીઠ પર લઈ અને આપણે આપણા આંદોલનને આગળ વધારીશું. આવી પરિસ્થિતિ દરમિયાન અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી 12મી માર્ચ ઉપર લખેલું છે મેં 1930ના રોજ, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પર આવી જાણે રે ગવાય. વૈષ્ણવજન તો તેને, એમ કે આપણે વૈષ્ણવ છીએ, આપણે વૈષ્ણવ તો એમને કહેવામાં આવે જે પીડ પર આવી જાણે રે. જે આપણને દુઃખ આવી પડ્યું છે એને આપણે આપણું માનવાનું નથી. એ ભગવાને આપેલી એક વસ્તુ છે, સમયાંતરે એ પૂર્ણ થઈ જશે. મિત્રો, આ જીવનનો એક નવરું સત્ય છે કે માની લો કે તમે સુખમાં છો અથવા તમે દુઃખમાં છો, હંમેશા યાદ રાખવાનું દુઃખના દિવસો હશે તો એ પણ જતા રહેશે અને સુખના દિવસો હશે તો એ પણ એક દિવસ જતા જ રહેશે. એટલા માટે હંમેશા નિષ્ઠા અને સચ્ચાઈથી પોતાનું જીવન જીવનારા વ્યક્તિઓને ક્યારેય તકલીફનો સામનો કરવો પડતો નથી. અને જો તકલીફ આવે છે તો એ વ્યક્તિઓ એ તકલીફ સામે ઝઝૂમવા માટે પોતે સક્ષમ હોય છે, પોતે તૈયાર હોય છે. તો જોઈએ મિત્રો, પીડ પરાઈ જાણે રે ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઇકોતર તારા રે. આ બે ભજનો નરસિંહ મહેતાના ભજનો દ્વારા આપણી આ દાંડી કૂચની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ સુર નહીં. એમ કે સુરવીર તો એવા વ્યક્તિઓનું નામ છે જ્યારે હજારો વ્યક્તિઓ હાથમાં હથિયારો લઈને આવતા હોય તો આપણને એવી આજ્ઞા મળી હોય કે આપણે એ જગ્યાએ ઊભું રહેવાનું છે તો આપણું ધડ કપાઈ જાય તો આપણે એ જગ્યાએથી હલતા નથી. અને જે લોકો ડગી જાય છે એને સુરવીર કહેવામાં આવતા નથી. એટલે સુરવીરો પોતાના જીવનની અંદર ક્યારેય યુદ્ધની અંદર પીછેહટ કરતા નથી. તો એક આવો જોમ, આવો જુસ્સો સમગ્ર ભારતીયોની અંદર ભરવામાં આવ્યો અને આ જોમ અને જુસ્સાની સાથે એ ભારતીયોએ આશ્રમથી દાંડી સુધીની પોતાની
મીઠાની આ યાત્રા શરૂ કરી. ગાંધીજીના નેતૃત્વ નીચે ભારતના કયા કયા મુખ્ય લડવૈયાઓ હતા એની અંદર ટીક કરી દેજો. સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરવામાં આવી. અમદાવાદથી દાંડીનું અંતર 370 કિલોમીટર છે. આઈએમપી વિકલ્પ. અમદાવાદથી દાંડીનું અંતર 370 કિમી છે. દાંડી યાત્રા શરૂ થઈ એમાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપતા હતા. અને મિત્રો આ ટીક કરી દેજો. આ જે આપણા ભારતના મોટા નગરો હતા એ નગરોની અંદર રાત્રિ દરમિયાન સભાઓ ભરવામાં આવતી હતી અને એ લોકો દાંડી કૂચ કેમ કરી રહ્યા છીએ, કેમ મીઠાનું આટલું મહત્ત્વ છે, આ તમામે તમામ બાબતોની ચર્ચા કરી લોકોને માહિતગાર કરવામાં આવતા હતા. ગાંધીજીએ ભાટ મુકામે કહ્યું હતું કે ટીક કરજો ખાસ આઈએમપી વિકલ્પ કે 29 માર્ચ 1930ના રોજ કહ્યું હતું કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. એમ કે સ્વરાજ લીધા સિવાય હું આ જગ્યાએ આવવાનો નથી. આ કૂચ જે ગામોમાં પસાર થઈ ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી તોરણો બાંધી શણગારતા. આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ અને અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાડવાનું અદ્ભુત કાર્ય કર્યું. મિત્રો, ગાંધીજી આવડું મોટું આયોજન કરી રહ્યા હતા, આવડી મોટી યાત્રા કરી રહ્યા હતા, એટલે જે ગામો વચ્ચે આવતા હતા એ ગામના લોકો એકઠા થઈ આ લોકોનું સ્વાગત કરતા હતા, ગામમાં તોરણો બાંધતા હતા, સભા માટેની વ્યવસ્થા કરતા હતા. આ તમામે તમામ કાર્યોમાં સહભાગીદારી બની જે ગામમાં દાંડીની યાત્રા જતી હતી એ ગામની અંદર જાણે કે ઉત્સવ, પ્રસંગ, તહેવાર આવ્યો હોય એવી પરિસ્થિતિ નિર્માણ પામતી હતી. આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાડવાનું અદ્ભુત કાર્ય કર્યું. દેશમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની યાત્રા બાદ દાંડી પહોંચ્યા. એટલે યાત્રા કેટલા દિવસની હતી દાંડી કૂચ? 24 દિવસની. ટીક કરજો મિત્રો. 5 એપ્રિલે પહોંચ્યા એટલે સવારે 6 એપ્રિલે 1930ના રોજ 6:30 વાગે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મીઠું લઈ મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો. એક ચપટી મીઠું લીધું અને ગાંધીજીએ કહ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા હૈ. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોએ સંબોધતા કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. લૂણો લગાડું છું એટલે આપણું ઘર હોય તો ઘરની અંદર કોઈક જગ્યાએથી પ્લાસ્ટિક નીકળી ગયું હોય તો જે ઈંટ હોય ને એના ઉપર તમે જોજો વ્હાઈટ ડાઘ થઈ ગયેલા હશે, ક્ષાર જામેલો હશે, એને આપણી ભાષાની અંદર આપણે લૂણો કહીએ છીએ. એટલે ગાંધીજી એમ કહે છે કે જે અંગ્રેજોએ ભારતની અંદર જે સામ્રાજ્યની, મજબૂત સામ્રાજ્યની સ્થાપના કરી છે એ સામ્રાજ્યને હું લૂણો લગાડું છું. એટલે કે આવનાર સમયની અંદર અંગ્રેજોએ 100% ભારત ખાલી કરવું પડશે ને પડશે જ. ત્યારબાદ મહાદેવભાઈ દેસાઈ, આ મોસ્ટ આઈએમપી વિકલ્પ મિત્રો. મહાદેવભાઈ દેસાઈ દાંડી કૂચને મહાબિનિષ્કમણ સાથે સરખાવે છે. કોલેજ મહાદેવભાઈ દેસાઈ દાંડી કૂચને મહાબિનિષ્કમણ સાથે સરખાવે છે. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સો આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખ્યો અહેવાલ સમાચાર પત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કાર્યો રજૂ કર્યા. એટલે કે જે બનાવો દાંડી કૂચની અંદર બન્યા હતા એ તમામે તમામ બનાવો રજૂ કર્યા.
12મી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી, પરંતુ બ્રિટિશ સુલતાનતની ઇમારતના પાયામાં લૂણો લગાડવાની શરૂઆત આ દાંડી કૂચે કરી દીધી હતી મિત્રો. અને આ દાંડી કૂચથી આખા ભારતના સમગ્ર નાનામાં નાના ગામડાના લોકો સુધી દરેકને આ બાબત મતલબ કે આ વસ્તુ સ્વીકારી હતી અને અંગ્રેજોને આનો ખૂબ જ ડર ઊભો થયો હતો. તો મિત્રો આપણે આટલે સુધી રાખીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર દાંડી કૂચની બાકીની બાબતોની ચર્ચા પૂર્ણ કરી આપણે શરૂ કરીશું. થેન્ક યુ.